જો રવિવારનો દિવસ હોય ને જો ચિકન લોલીપોપ ને એવું જો ના ખાધું હોય ને તો કલેજાને જરાક બી ઠંડક પહોંચે જ નહીં. એ માટે આવી ગયા છે અમે ચાઇના ટાઉનમાં. ને ચાઇના ટાઉનમાં આવતાની સાથમાં જ વિચાર કરી દાખલો કે આજે તો કઈ ચિકનની આઈટમ ખાવાની, એટલે આવતાની હાથમાં જ મેં તો એક ભાઈને કહી દીધું કે ચિકન ક્રિસ્પી ડ્રાય મંગાવી દે. એટલે એક ચિકન ક્રિસ્પી ડ્રાય બનાવવાનું કહી દીધું ને આ ચિકન ક્રિસ્પી ડ્રાય બનાવવાનું ચાલુ થઈ ગયું ને યુનિક મસાલા રાખી દીધા ને એકદમ ટકાટક આમ તેમ ઉછાળીને આપણું આ ચિકન ક્રિસ્પી ડ્રાય રેડી થઈ ગયું. પછી એક લોલીપોપ બનાવી કીધું ને લોલીપોપ બનાવવાનું આ રીતના કંઈક બધા યુનિક મસાલા રાખી દે ને લોલીપોપ લાખ્યા ને આ ધાણો માર્યો છૂટતો ને આ લોલીપોપ બી તૈયાર થઈ ગયા. ને પછી બે ફ્રેન્ડ તો પાછા એકદમ શુદ્ધ શાકાહારી હતા એટલે એ લોકોના માટે એક પનીર અંગારા કહી દીધું ને આ પનીર અંગારા બી આપણું રેડી થઈ ગયું ને આ સાઈડ પર કરી દીધા, બાઉલ ભરી દીધું ને ધાણો માર્યો છૂટતો ને પનીર જરાક છીણીને નાખી દીધું ને ક્રીમ નાખી દીધી ને આપણી ડીશ રેડી બધી થઈ ગઈ. એક પાલક પનીર આવી ગયું ને એક દાળ તડકા ખીચડી આવી ગઈ ને જબરજસ્ત હોય. એટલે મારો દોસ્ત તો હાથ ધોવા ગયો એટલે મેં તો 2-3 પીસ સુમડીમાં કાઢી લીધા. પછી આ સાદું વાળ લાગલા બાબર લેવા સારું ને પછી આ બાજુ કંઈક માં દોસ્તા તો ટાંગ પકડીને ખેંચાતો લાગલો બાબર ને મેં એ જોઈને પછી મને વિચાર આવ્યો કે લાવ મને જલ્દી ખાઈ લેવા દે એમ કરીને મેં બેસી ગયો ને જબરજસ્ત ટેસ્ટ લાગ્યો ને મજા આવી ગઈ ખાવાની. ને તમને જો આ ચિકન લોલીપોપ ને સાદું ડ્રાય ને પનીર અંગારા ને એવું જો કંઈક ખાવું હોય ને તો ચાઇના ટાઉનમાં સીધું ગાડી તમારે મુકાઈ જ આપજો. જબરજસ્ત ટેસ્ટ છે, મજા આવી જશે તમે બધાને.